આવી ગયા કે મારા બધા ખુશ થાવ છો? આ નાના જેવા ફોર્સમાં ગયા હતા એવા ફોર્સમાં પાછા આવ્યા એટલે આનંદ થયો. ઘરે પાછા આવવાની ખુશી મળી મને. તમે મને ગુસ્સો ન દેવડાવો. આ મારા મમ્મી છે ને એ પણ તમારા જેવા જ છે. અમે બધા સરખા છીએ અને એટલા માટે અમે બધાએ એવું જ કહ્યું તને, સમજાવવાની કોશિશ કરી. તારા મમ્મીએ પણ તને સમજાવ્યું છે સારી રીતે. એટલે એનો મતલબ એ થયો કે અમે બધા સાચા છીએ અને તું એક જ ખોટી હતી. શું સાચા છો? ખાલી કામ કરવા માટે લગ્ન કરીને લઈ આવ્યા છો. મારી જરૂરતો કોણ પૂરી કરશે? ગમે ત્યારે કઈ વસ્તુ માટે કહીએ એટલે બધા એક થઈને ના પાડી દે. ખોટી જરૂરિયાતોને પૂરી કરવામાં નથી આવતી. તો? જરા સમજવાની કોશિશ કર. તું આવી રીતે સવારમાં ઝઘડો કરી, મારી સાથે વાત કરી, મેં તને સમજાવવાની કોશિશ કરી, મેં તને ના પાડી, તને એટલો ગુસ્સો આવ્યો કે તે એ વાતને વધારી. તારા ભાઈને ફોન કરી દીધો, તું તારા પિયર જતી રહી, ત્યાં ગઈ અને મને તો એમ થયું હતું કે તું થોડા દિવસ માટે આવીશ જ નહીં અને તું એવા જ ઈરાદે ગઈ હતી. પણ તારા મમ્મીએ તને પ્રેમથી સમજાવીને પાછી મોકલી દીધી, એ સારી વાત કહેવાય. પણ તારો ભાઈ, એ તો વાત જ શું કરવી. મારા ભાઈની વાત કરવી પણ નથી. ઓકે, તમે તમારું કરો ને તો બસ. અમે લોકો સાચા છીએ. 10,000 રૂપિયાની સાડી અત્યારે લેવાની કોઈ જરૂર નથી. 10,000 રૂપિયામાં તું ઘણી બીજી બધી વસ્તુઓ પણ લઈ શકે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તારે જરૂરિયાતવાળી ઘરની વસ્તુઓ છે, કંઈ પણ બીજું લેવું હોય તો એ પણ લેવાય ને. એવું જરૂરી થોડી છે કે એક વસ્તુમાં આટલા રૂપિયા નાખી દેવા. મેં વિચારી જ લીધું છે. શું વિચારી લીધું છે? તમને શું કામ કહું? કઈ વાંધો નહીં, ન કહેવું હોય તો. પણ જો તને તારી ભૂલ સમજાઈ ગઈ હોય તો વધારે સારું. અને આવી ખોટી જીદ હવે ન કરતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આદિત્ય. મને મારી ભૂલ બરાબર સમજાય છે કે હું તમારા લોકોના ભરોસે રહીશ ને તો ક્યારેય જીવનમાં આગળ નહીં આવું, કોઈ ખ્વાહિશ પૂરી નહીં થાય. અને હા, હું છે ને વિચારીને આવી છું રસ્તામાં. મારો રસ્તો મને ખબર પડી ગયો છે કે મારે હવે કયા પાથ પર ચાલવાનું છે. રસ્તો અને આ બધું શું બોલે છે તું? હા, અર્નિંગ, મની, મની ટોક્સ હની. સાંભળ્યું તો હશે ને? મને ખબર પડી ગઈ છે કે આપણી પાસે પૈસા હોય ને તો બધાને આપણા પર પ્રેમ આવે. અને આમ પણ તમારી પાસે ભીખ માંગવા કરતા સારું કે હું મારા પૈસા જાતે કમાઈને મારી વસ્તુ જાતે લઈ આવું. જાતે કમાઈશ? કહેવા શું માંગે છે અને કરવા શું માંગે છે? તમને શું કામ કહું? મારી લાઈફ છે, મારી મરજી. એક સાડીમાં તમે ના પાડી હતી ને, હવે તમે જોજો કે હું કેવી રીતે મારી ખુશીઓને હાસિલ કરીશ. અરે જરા બોલવામાં ધ્યાન રાખ અને સમજવાની કોશિશ કર. તને ઘરમાં ખુશીઓ નથી આપતા? અમે લોકો કઈ તને ના નથી પાડી રહ્યા. અને તારે વાપરવા માટે રૂપિયા જોતા હોય તો એ આપું જ છું ને. નથી જોઈતા. હવે મારા અંદરની સ્ત્રી જાગી ગઈ છે. ખબર પડી ગઈ છે મને કે કોઈ કોઈનું નથી હોતું આ દુનિયામાં. 10,000ની સાડીમાં જે પતિ ફરી ગયો હોય, કાલ સવારે મોટી કાંઈ વસ્તુ માંગી હોય, જેમ કે એપલનો ફોન, કાર, તો તમે શું કરો? ન જ લઈ આપો ને, ન જ લઈ આપો, ના જ પાડો તમે મને. એના કરતાં સારું કે હું મારી જાતે મારી વસ્તુઓ લઈ આવીશ. જાતે લઈ આવીશ તો કેવી રીતે લાવીશ? એના માટે કઈ આપણે કમાવું પડશે ને. તો કમાઈશ ને. ભણી છું શું કામ? કામ કરવા માટે. બિલકુલ નહીં. હા, તારે કોઈ કામ નથી કરવાનું. હા, અને કામ ભલે એવું તારી પાસે કયું કામ આવી ગયું છે કહીશ મને જરા. આવી નથી ગયું પણ શોધી લઈશ. આ મોબાઈલ છે ને એમાં ફક્ત ખાલી વિડીયોઝ નથી જોતી, એમાં ઘણું બધું શીખવા જેવું હોય છે. હું એ મોબાઈલમાંથી નોકરી સર્ચ કરીશ, ત્યાં ઇન્ટરવ્યૂ આપીશ અને જેવી મને જોબ લાગશે ને એવી બીજા જ દિવસે મારી સાડી ઘરમાં આવશે. બકવાસ બંધ કર. હા, એમ પણ હવે ઘરમાં આવી ગઈ છે તો શાંતિથી રહે અને ખોટી માથાકૂટ ના કરતી ઘરમાં કોઈ સાથે. ખોટી માથાકૂટ તો તમે કરીને એક સાડી માટે ના પાડી દીધી. હા પાડી હોત તો? ના પાડી તો થઈ શું ગયું એમાં? નારી શક્તિ જાગી ગઈ છે મારી. હું નોકરી કરીશ, પૈસા કમાઈશ, મારું ગુજરાન જાતે ચલાવીશ. તંબુરો તારો, કઈ પણ તારી વાત નથી માનવામાં આવવાની. મમ્મીજી થોડા સાઈડમાં રહેશો? ચા બનાવી છે મારે. તારે ચા બનાવીને ક્યાં જવું છે અત્યારમાં? પીવા માટે ચા બનાવી છે મમ્મીજી. તું મારું કામ પૂરું કરી લઉં પછી તું બનાવ ને. અરે પણ મારે મોડું થઈ જશે એટલે કહું છું. 5 મિનિટ લાગશે. ચા બનાવીને પી લઉં ને પછી કામ કરજો. કેમ? તારા મમ્મીને ત્યાં જવું છે અત્યારમાં? તો ક્યાંય શોપિંગ માટે જવાનું હશે? ના રે, શોપિંગ તો મને આ ઘરમાં કરવા દે છે કોણ? ન જ કરવા દઈએ ને. પૈસા છે એટલેનો મતલબ એવો નથી કે એને વ્યર્થ કરવાના. બોલી લીધું તો મને ચા બનાવવા દેશો પ્લીઝ? પણ તું મને કહેશે કે ચા બનાવવાની એટલી બધી ઉતાવળ કેમ છે તને? મારે મોડું થાય છે કહ્યું તો ખરા. પહેલા દિવસે હું લેટ થવા નથી માંગતી. પહેલા દિવસે લેટ? તું ક્યાં જવાની વાત કરે છો? જોબ ઉપર. નોકરી ગોતી છે મેં. હું નોકરી કરવા જઈ રહી છું આજથી. મીરા, આ તું શું બોલે છે? હવે તું નોકરી કરવા જઈશ? હા કેમ? કેમ ન જઈ શકું મમ્મીજી? ભણેલી ગણેલી છું, ડિગ્રી છે મારી પાસે, તો હું ક્યાંક તો યુઝ કરીશ ને. સારો પગાર છે મારો,
સારી નોકરી છે. એનો મતલબ એવો તો નથી ને કે તું ઘરની ઇજ્જત ઉછાળીને નોકરી કરવા જાય. એક્સક્યુઝ મી મમ્મીજી, એવું કોણે કહ્યું કે દીકરી ઘરની બહાર જાય કે વહુ ઘરની બહાર જાય તો ઘરની ઇજ્જત ઉછળી જાય? દીકરી જાય ને નોકરી કરવા તો વાંધો નહીં, પણ ઘરની વહુ જાય ને એ સારું નહીં. એ તમારા જૂના વિચારો તમારી પાસે રાખો. એવું કંઈ નથી, સમય બદલાઈ ગયો છે. પુરુષો કરતાં મહિલાઓ વધારે આગળ છે અત્યારે. તારા વિચાર છે એવા, અમારા નહીં. એટલે કહેવા શું માંગો છો? એ જ કે તારે નોકરી કરવા નથી જવાનું. મારો દીકરો નોકરીએ જાય છે ને, કામ ધંધો કરે જ છે ને, સારોમાં સારો પગાર છે એનો. તો મને શું કામનો છે? મને તો કોઈ પૈસા નથી આપતું ને. તમારો દીકરો કમાઈને પૈસા તમને આપે છે અને કાંઈ પણ વસ્તુ લેવી હોય તો ભીખ તમારી પાસે માંગવાની. કેમ ભીખ માંગવી એટલે? સાડી માંગી તે આપી હતી. પણ એ ઘર જમાઈ રહેવાની હતી ને, પછી તું એક વખત પહેરીને મૂકી રાખે એનો કોઈ મતલબ નહીં ને. હા તો અંકિતા બેને 25,000ના કપડાં લીધા, એનું શું અથાણું કરશો? એ તો ગમે તે પહેરી નાખશે, પણ તારે ક્યાંય વધારે ન જવાનું હોય, સમજી? એને ગમે ત્યાંની ફ્રેન્ડને ત્યાં જવાનું હોય, ગમે તે પ્રસંગમાં જવાનું હોય તો એ પહેરી નાખે. તું ગમે તે વસ્તુ લે છે મોંઘી, એક જ વખત પહેરે છો. મારા આગળ પાછળ બધા મરી ગયા છે એટલે એ જ કે હું પણ બીજા પ્રસંગમાં પહેરી શકું ને. સાડી લીધી એનો મતલબ એવો થોડી છે કે એકવાર પહેરીને મૂકી દેવાની હોય. અને આમ પણ આ તમે મને ગમે એટલી રોકશો ને તો પણ હું રોકાવાની તો છું નહીં. આ તો જ્યાં સુધી રોકવાની ટ્રાય થાય ને ત્યાં સુધી હું રોકીશ. પછી તારા નસીબ. તમે મારા નસીબ ન વિચારો ને તો વધારે સારી વાત છે. મારા નસીબમાં શું છે ને હું જોઈ લઈશ. વાહ મીરા, તને એવું નથી લાગતું તું હદથી વધે છે ઘરમાં? તમે જે સમજો એ પણ આ કન્ડિશન છે. તમે લોકોએ મારી કોઈ ખ્વાહિશો પૂરી નથી કરી એટલે મેં જાતે મારી નોકરી ગોતી લીધી છે. એમાં ખોટું શું કર્યું છે મેં? મને એ ખબર નથી પડતી. તું નાની નાની વાતમાં તારા મમ્મીને ત્યાં તારા ભાઈને અને તારા મમ્મીને કમ્પ્લેન કરે છે અને હું ગમે એ કંઈક કહું છું તો મારી સામે બોલી રહી છે. તો શું તારા મમ્મી અને ભાઈ કહેતા નથી કે તું સાસરે છે, પિયરમાં નથી? એટલે સાસરામાં જેમ કે જેમ રહે એવી રીતના રહેવાનું. સોરી મમ્મીજી, મને એવું નહીં ફાવે કે જેટલા કોઈ શ્વાસ ગણાવે ને એટલા જ ગણીને શ્વાસ લઉં. હું તો મારી મરજીથી જ જીવીશ. મને મજા આવશે ને એમ જ કરીશ. સંયુક્ત કુટુંબમાં રહીએ ને તો લોકો કહે ને એમ જ કરવું પડે. આ તમારા મનમાં આવે ને મન માની કરો ને એ ન ચાલે. સંયુક્ત કુટુંબ ત્યારે ક્યાં ગયું હતું જ્યારે મારે એક સાડી લેવી હતી? કેમ સમજતી નથી? એટલી મોંઘી સાડી લઈને શું કરવાની હતી? નથી પીવી તમારી ચા. મને ખબર જ છે સવારમાં નોકરી જવું છે ને એટલે દિવસ બગાડવાની કોશિશ કરો છો, પણ તમને ખબર નથી મારું માઇન્ડ છે ને આમ સારું થઈ જશે. હું બહાર ચા પી લઈશ. મીરા, કહ્યું ને ઘરની બહાર તારે નથી જવાનું, નોકરી કરવા નથી જવાની. તો તમે મને રોકશો? હા. અચ્છા, કેવી રીતે? જરા બતાવો. જોઉં છું તું કેમ જાય છે. કેવી રીતે એટલે? મમ્મીજી, ખોટા વ્યક્તિ સાથે બહેસ કરીએ ને તો હંમેશા એનું પરિણામ ખોટું જ આવે. કારણ કે વ્યક્તિ જ ખોટું હોય સામેવાળું, એ તમને જીતવા તો દે નહીં. એટલે તું એવું કહેવા માંગે છે કે સામેવાળી વ્યક્તિ ખોટી છે, એટલે કે હું ખોટી છું એમ ને? તમે જે તારણ કાઢવું હોય ને એ કાઢી શકો છો. મને લેટ થાય છે, મારે ચા પીવાની બાકી છે એટલે મારે 10 મિનિટ વહેલું નીકળવું પડશે. હવે હું જાઉં? નોકરીએ જવાનું નથી. ચા તો તારી એક બાજુ રહી. હું નોકરીએ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, આ મીરા સમજે ને તો સારી વાત છે. આવો સ્વભાવ થોડો હાલતો હોય. સાસરીમાં છીએ અને એ તે ભગવાનની દયાથી સારું ઘર મળ્યું છે તો એને કા નથી આવડતું ત્યાં રહેતા? જ્યારે જોવો ત્યારે વાદ વદાડ કરવાના. સમજે તો સારું ને, તો ઘર ભાંગશે ઈ એનું. અસ્કા, મારે તને એક વાત કહેવી છે. બોલો. મારી વાત સાંભળ. જ્યારે હોય ત્યારે તું આ બેનનું ઉપરાણું લેત ને એ નથી સારું. સાચું કહું ને, મને હવે ભવિષ્ય દેખાય છે કે જો તે એના ઘરમાં મગજમારી કરી અને તે તારી બેનને જરાક પણ હિંમત આપી છે ને ઝઘડા કરવાની, અહીંયા આવતા રહેવાની, તો બેટા એનું ઘર ભાંગતા વાર નહીં લાગે. બહુ દુઃખ પડતું હોય એને કરતાં ઘર ભાંગી જાય ને એ વધારે સારું. સારું, સરસ. હવે મને તારા છે ને આવા વિચાર બહુ ગમે છે. શું કામ ખબર છે? તું બીજું કાંઈ વિચારતો નથી, પણ એટલું તું ધ્યાન રાખજે કે જેના ઘરમાં દીકરી સાસરેથી પાછી આવેલી હોય ને એના ઘરના દીકરાનું ઘર કોઈ દી બંધાય નહીં. તારા માટે છોકરીઓ આવશે ખરી,
બધાય જોઈને જશે અને જેવી ખબર પડશે કે ઘરમાં નણંદ છે, દીકરી પાછી આવેલી છે, એટલે કોઈ હા નહીં પાડે તારા માટે. એટલે તું એકનું સાંધવા જઈશ ને ત્યાં તારું તૂટશે. વાંધો નહીં મારું તૂટે, પણ મારી બેન ઉપર એટલું દુઃખ પડે ને એવું ન જઈએ. મને ખબર છે બેટા, ભાઈ બહેનનો પ્રેમ બહુ અતૂટ હોય, બહુ સારો હોય, પણ એ ક્યારે આપણી બેન જો સામે સારી હોય ને તો. આ સાસરીવાળા સારા છે બધા, તું સમજતો કેમ નથી? તમને એ સારા લાગે છે, બાકી એની નણંદ રહી ને એ કાંઈ ઓછી નથી. તમને ખબર છે એ 3500 ની એક જોડી લે ઓલું આ જીન્સ ને એ તો અમારી બેનને જરૂર થોડુંક એવું લેવાનું હોય એમાં ના પાડી દે એટલે એના મનમાં શું જાણે હે. ચાલો સરસ, તું છે ને આવા જ વાદ વદાડ કર. મારી વાત સાંભળ, એની નણંદ કેટલાક દી અહીંયા રહેવાની છે અને પૈસાવાળાના ઘરની છે, તો કદાચ એને મોંઘા કપડાં લઈ આપે, એને થોડું સારી રીતે રાખે તો એમાં વાંધો શું છે? કાલ સવારે એ સાસરે વહી જશે, પછી એ બિચારી આટલા શોખ તો કરી નહીં શકે. કારણ કે ખબર નહીં કે ઢાક્યા કરમની કે સાસરું કેવું મળ્યું. માન કે જરાક નબળું હબળું મળ્યું અને એ આટલા મોંઘા કપડાં, આટલું મોંઘું ખાવાનું ન ખાઈ શકે તો એટલે એ ભલે ને બિચારી ત્યાં પોતાના શોખ પૂરા કરે, પણ આપણી દીકરી તો ત્યાં વહુ થઈને ગઈ છે, એટલે બેટા એની જેમ રહેવું પડે. આમાં વાદ વદાડ ન મજા આવે. હવે બા, મને તમે એક વાતનો જવાબ આપો. આ ગમે એ છોકરીના લગ્ન થઈ જાય એટલે હું એના શોખ બધાય ભૂલી જવાના એને? હા ના, તો પછી શોખ કેમ? ભૂલી નહીં જવાના. ખાલી એટલું જ દીકરીએ ધ્યાન રાખવાનું હોય કે મારા માવતરે મેં જેટલા શોખ કર્યા, જેવી રીતે હું આઝાદીથી રહી, જેવું ખાધું પીધું, એવું મને સાસરીમાં કદાચ ન મળે તો મારે સહન કરી લેવું પડે. એવું દીકરી જો સમજીને ગઈ હોય ને તો આ બધું કાંઈ ન થાય. તું હવે મને એક વાતનો જવાબ આપ. આપણી મીરાને ખાવા મળે છે ત્યાં? મળે છે. સારી રીતે રહેવા મળે છે? મળે છે. તો મોંઘા કપડાથી કાંઈ મોઢા બદલાઈ ન જાય, સંસ્કારથી મોઢા બદલાય. અને મારી એક બીજી વાત કે હાથમાં તે 50 રૂપિયાની ઘડિયાળ પહેરી હોય કે રાડોની તે 12,000ની ઘડિયાળ પહેરી હોય, ટાઈમ તો એક જ બતાવે છે ને. એટલે બેટા ખોટા શોખ ન કરાય, એવું તારે બેનને સમજાવાય. અહીંયા આવવાની હિંમત તારે એને ન દેવાય. હવે તમે જેમ મને દાખલો આપ્યો ને એમ એક હું તમને દાખલો આપું. આ ભગવાને બધાને માણસ જ બનાવ્યા છે બરોબર, પણ બધાયમાં ક્યાં માણસાઈ છે? વસ્તુમાં એવું જ હોય, ઓરિજિનલ ને ડુપ્લિકેટ. ડુપ્લિકેટ વસ્તુ લેવી એની કરતાં છે ને વસ્તુ ન લેવી સારી. ગુણ અને સંસ્કારની વાત અલગ છે અને કપડાની વાત અલગ છે. તું કેમ સમજતો નથી? પૈસાદાર ઘરના હોય, 50-50 હજારની સાડીઓ પહેરતા હોય, 2-2 તોલા 3-3 તોલા શરીરે સોના લાદેલા હોય, પણ જો એનામાં બોલવાની કાંઈ શું કહેવાય એને, બોલવાની રીતભાત ન હોય, કોની સાથે કેમ રહેવું એ એને સમજ ન હોય, તો એ કપડાં, એ દાગીનાની કિંમત શું? ધૂળ જેવી. પણ ઓલા ગરીબ ઘરના હોય, એ ભલે ફાટેલા કપડાં પહેરતા હોય, પણ એનામાં વિવેક હોય, બોલવાની ક્ષમતા હોય, સંસ્કાર હોય, તો બેટા એ ઉગી નીકળે, કપડાં ન ઉગી નીકળે. બા, એક વાત તમને કહું, એ આવેલા તૈણેરા ને એને સંસ્કારની જરૂર છે, મર્યાદાની જરૂર છે, સમજ્યા? બાકી મારી બેનને હું ઓળખું છું, એ છે ને કોઈ દી વગર વાકે છે ને કાંઈ બોલે જ નહીં. એટલે તમે છે ને મારી વચ્ચે નહીં આવતા બસ. એ ત્રણને સંસ્કાર આપવાનો ઠેકો મેં ને તે નથી લીધો. એને એનું કરમ સમજાવશે, એને એની ઠેજ સમજાવશે. તો હવે પછી મહેરબાની કરીને તું બેનને એવી હિંમત નહીં આપતો કે બેન અહીંયા તારી સાથે આવું થાય છે ને તું ઘરે આવતી રહે. તારું ઘર નહીં બંધાય, યાદ વાંધો રાખજે. નહીં, મારું ન બંધાય તો કાંઈ નહીં, બાકી મારી બેનને હું દુઃખી નહીં જોઈ શકું. સારું. આ ફોનમાં મથો છો ને, ફોનમાંથી બહાર નીકળીને જરા ઘરમાં ધ્યાન આપો ને તો ખબર પડે આ ઘરમાં શું થાય છે. ખબર પડે છે કાંઈ? ના ના, તું ઘે ને તો ખબર પડશે મને. આ મમ્મીએ ભાભીને નોકરીએ જવાની ના પાડીને તોય પરાણે નોકરીએ ગયા છે. આ મમ્મીનું કાંઈ માને છે ભાભી? મારું ક્યાં માને છે? મેં તો ના જ પાડી હતી એને. મેં કહ્યું હતું કે તારે કોઈ કામ કરવા માટે જવાનું નથી, પણ સમજતી નથી. કહે છે કે તમે લોકો મને રૂપિયા વાપરવા માટે ના આપો તો મારા મોજ શોખ માટે થઈને મારે નોકરીએ જવું પડશે. હું મારા પૈસાથી ખર્ચા કરીશ, પછી જોઉં છું કે મને કોણ રોકે છે. હા તો તમારે કહેવાય ને, હા મોજ શોખ અને ખર્ચા કરવાની કાંઈ લિમિટ હોય. આ જેટલી ચાદર હોય ને એટલી જ ઓટ તાણવાની હોય. હા વધારે પડતા ખર્ચા ન કરાય. એની ડિમાન્ડ તો વધતી જ જાય છે. એના બાપના ઘરે કાંઈ જોયું તું એણે? જોયું હશે. હા, ભણેલા ગણેલા રહ્યા એટલે હોશિયાર સમજે છે પોતાની જાતને, અને એટલે જ એ આવું કરે છે. આ ખાવાની ખીચડી નહોતી એના બાપના ઘરે,
એના બાપના ઘરે કંઈક હોત ને તો કરિયાવરમાં કાંઈ લઈને આવ્યા હોય. હા 5 રૂપિયાનું નથી લઈને આવ્યા અને અહીંયા રાસ ભોગવવો છે. એ તો હવે કેમ કરશું કે હવે મેં મારી રીતે એને સમજાવી કીધું છતાંય તે બોલ એ તો એમ જ કહે છે કે હવે હું કામ કરીશ જ. મારી ના હોવા છતાંય મારી ઉપરવટ જઈને એને કામ શરૂ કરી દીધું છે. હા તમે એક વાત વિચારો. હા તમારી ઉપરવટ જઈને બહાર નોકરી કરવા જાય છે. હા કાલ સવારે સોસાયટીમાં બધાને ખબર પડશે. આ તમારું નાક શું રહેશે? કઈ નહીં રહે, બધા વાતો કરશે અને બીજું શું થવાનું? બીજું આપણે કંઈ કરી પણ શકીએ એમ નથી. સીધી વાત છે. આ બધા સારી તો વાતો કરવાના નથી. હા એમ જ કહેશે ને કે હાદીભાઈ કામ કરે છે છતાં એની ઘરવાળી કામ કરવા જાય છે. એમ તો નહીં કે એની હાથે કામ કરવા જાય છે. એમ જ કહે કે આ આદિ જ મોકલતો હશે કામ કરવા માટે બહાર. સમજુ છું હું બધું. હવે તું મને સમજાવીશ. અને મમ્મીએ જે કીધું એ બરાબર છે, પણ એ વાત ન માને તો શું કરવાનું એને? તો શું કરશું તમે જ કહો. કઈ થશે નહીં. હવે કાં તો એ આ ઘરમાં રહેશે અને કાં તો મારે એને આ ઘરમાંથી કાઢી મૂકવી પડશે. ભાઈ આવું થોડું સારું લાગે કે એને ઘરમાંથી કાઢી મૂકવી પડશે? તો બીજું શું કરું? બીજો એક રસ્તો છે. શું? મારે મારા સાસુને વાત કરવી પડશે. એને સમજાવવાની કોશિશ કરવી પડશે કે તમારી દીકરીને સમજાવો. હા એ બરાબર છે. હા તમારા સાસુને વાત કરો. જો એ સમજાવી શકતા હોય ને તો સમજાવે. હા, બાકી મને લાગતું નથી કે મીરા ભાભી આપણી બધાની વાત માને. કારણ કે ગમે એ વાત બધી ઉપરવટ થઈને જ કરે છે. એના મનનું ધાર્યું જ કરે છે. એક પણ વાત આપણી માનતા નથી. આ ઘરમાં કામ કરવાનું કહીએ તો કામ તો કંઈ કરવું નથી. બસ બહાર ભાટકવું હોય, શોપિંગ કરવા જાવું, બાજુવાળાની સાથે જાવું, શાકભાજી લેવા બીજાની સાથે જાવું, ઘરના કામ તો કરવા નથી. ક્યારે એમ નથી થયું કે ઘરનું શાકભાજી એ જાતે લઈ આવે. આ બાજુવાળાની હારે શાકભાજી લેવા જાય પણ આપણા ઘરનું નહીં કરે ઈ. હા, આ બધા પ્રશ્નો આપણા ઘરમાં જ ઊભા થયા છે ને મીરા એ વાતને સમજવાની જગ્યાએ એ વાતને ઊંધી લઈ રહી છે. આપણે જે વસ્તુની ના પાડી એ હકીકતમાં એને સમજવાની જરૂર હતી કે આપણે એને શું કામ ના પાડીએ છીએ. પણ એ એવું નથી સમજતી. એ સમજે છે કે તમે મને રૂપિયા વાપરવાની ના પાડો છો કારણ કે તમારા રૂપિયા ઓછા થઈ જશે, એટલા માટે હું મારા પૈસા કમાઈશ ને મારા પૈસા વાપરીશ. આ બાજુવાળા કોમલ ભાભીને જુઓ. હા એનો ઘરવાળો નથી કમાતો ને એટલે નોકરીએ જાય છે. મને તો લાગે છે કે કોમલ ભાભીની ચડામણી ન હોય. બાજુવાળાને તો વાત જ જવા દે. અડધું બાજુવાળાએ જ ઊભું કર્યું છે. હા, અને ખબર જ છે ને કે એ કોઈ પણ વસ્તુ લાવે તો એને જોઈને એને એમ થાય કે હું પણ આ લઈ આવું. પણ એને એ નથી ખબર કે એ લોકો બચત એટલી કરે છે. હા એક વસ્તુ મોંઘી શું લાવે હા મીરા ભાભીને બતાવે એટલે મીરા ભાભી એવી 10 વસ્તુ લાવે. 10 વસ્તુ લાવે એનો વાંધો નથી. 10 વસ્તુ લાવ્યા પછી એને થવું જોઈએ કે મને આ લોકો ના નથી પાડતા. હંમેશા એને જે જરૂરિયાતવાળી વસ્તુ હોય એની માટે આપણે કોઈ દિવસ ના નથી પાડી. પણ જે વસ્તુની જરૂર ના હોય એના માટે તેને એ ખર્ચા કરે છે, એની ના છે આપણા માટે. હા બાજુવાળાને તો આપણે ના સમજાવી શકીએ પણ આપણે ભાભીને તો સમજાવવા પડે ને. પણ એ પણ નથી સમજતા. જો આમને આમ ચાલ્યું ને ભાઈ હા તો ઘર આપણું રણ વિખણ થઈ જશે. તું ચિંતા નહીં કર. જો મેં વિચારી લીધું છે કે હવે મીરાને સમજાવવાથી કોઈ ફાયદો નથી. હવે મારે એમના મમ્મી સાથે જ વાત કરવી પડશે. હા તો એમની સાથે વાત કરીશ ને તો કદાચ એ પ્રેમથી સમજાવશે તો એની વાત માની જશે. બાકી મને લાગતું નથી કે એ આપણી વાત માને. હા તો સારું. હા આજકાલમાં તમે તમારા સાસુ પાસે જઈ આવજો અને માંડીને બધી વાત કરજો કે થોડુંક સમજાવે. હું તમારા માટે ચા લઈને આવું. જય શ્રી કૃષ્ણ જમાઈ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ મને બોલાવી હતી? જુઓ, કામ હતું કઈ? તમારી સાથે થોડી વાત કરવી હતી. હા હા બોલો ને. તમને તો ખબર છે ને કે મીરા અને મમ્મી મારી સાથે બધા સાથે થોડો ઘણો ઝઘડો થાય છે અને એ પણ આ વસ્તુઓ લેવાને બાબતે. તમને ખબર હશે કે નથી ખબર નહીં પણ તમને કહી દઉં કે મીરા હવે નોકરી કરવા લાગી છે અને નોકરી કરે છે. આ વાત અમને કોઈને ગમતી નથી. મમ્મીને મંજૂર નથી, મને પણ મંજૂર નથી કે મીરા નોકરી કરે. હા નોકરી કરવી સારી વાત છે પણ અમારા ઘરમાં કોઈ જરૂરિયાત નથી નોકરીની. આદિકુમાર, આજકાલ તો લગભગ ભણેલા ગણેલા સમજી લોકો બધા જ નોકરી કરે છે. તો એમાં ખોટું શું છે?
ભલે ને કરે, 2 પૈસાની આવક ઘરમાં જ થશે ને. હા, 2 પૈસાની આવક થશે, પણ તમે સમજો કે એને જે આ 10,000ની સાડી નહોતી લઈ આપીને ત્યાર પછીનું મગજ ફરી ગયું છે એનું. એને લાગે છે કે તમે લોકો મને રૂપિયા વાપરવા નથી આપતા, એટલે હવે હું જાતે રૂપિયા કમાઈશ અને મારા રૂપિયાએ હું બધી વસ્તુઓ ખરીદીશ જે તમે નહીં આપી શકો. આદિકુમાર, આ 10,000ની સાડીવાળી વાત તો એ મારી પાસે પણ લઈને આવી હતી. મેં એને બહુ સમજાવી કે કોઈ પણ વ્યક્તિનો વ્યક્તિત્વ, એની પ્રતિભા એ કપડાથી કે દાગીનાથી નથી, એના સંસ્કારથી છે. તું સાડી ગમે એટલી મોંઘી પહેરીશ પણ તારો ચહેરો તો નહીં બદલી શકે, તારી બોલી નહીં બદલી શકે. પણ એણે મને એવું કીધું કે મમ્મી એવી તે કેવી વાત કે મારા ઘરના દરેકે દરેક મોંઘા કપડાં પહેરી શકે, દાગીના પહેરી શકે, અને એ પણ કુટુંબના ક્યાંક લગ્ન હોય ત્યારે, તો હું એકલી જ કેમ નહીં? શા માટે મને 200-300ની સાડીઓ અપાવવાની વાત કરે અને પોતે 7, 8, 10, 12, 15,000ની સાડીઓ લે? ત્યારે મને એમ થયું કે હા, એ અન્યાય તો છે જ, કે રાખો તો બધાને સરખે માથે રાખો. તો મીરાથી એવી તો શું ભૂલ થઈ કે એ ગરીબ ઘરની છે એટલા માટે એની સાથે આવું થાય છે? એવી કોઈ વાત નથી. હા, 10,000ની સાડી તો હમણાં લઈ આપું, પણ એ 10,000ની સાડી પછી કદાચ કાલ સવારે લાખ રૂપિયાની વસ્તુઓ માગશે. હા, આજુબાજુવાળા જે વસ્તુઓ લાવે એનાથી આપણે જોઈને આપણે એવી જ વસ્તુ લાવવી જરૂરી નથી હોતું ને. અમે તો એટલા માટે ના પાડીએ છીએ કે જે જરૂર નથી શું કામ ખર્ચો કરવો. બાકી મને કોઈ વાંધો નથી, અને તમને મેં એટલા માટે બોલાવ્યા છે કે એને કહી દેજો કે નોકરી કરવાની થતી નથી, મને મંજૂર નથી, અને મારા ઘરમાં કોઈ રૂપિયાની જરૂર નથી કે એ 2 પૈસા કમાઈને મને મદદ કરે. મારે એની મદદની જરૂર નથી, પણ એ જે માટે કમાય છે ને એ ખોટું કરી રહી છે. પોતાના મોજ શોખ પૂરા કરવા માટે થઈને પોતે નોકરી કરે છે, આ ઘરના કામ પડતા મૂકીને નોકરી કરવા માંગે છે. આદિકુમાર, તમે તો મને આ એક બાજુની વાત કરી દીધી, પણ હવે જરાક બીજી દ્રષ્ટિએ વાત સમજવાની કોશિશ કરો ને તો મને વધારે ગમશે. એવું નહીં સમજતા કે હું મીરાનો પક્ષ લઉં છું. હું તો બંને તરફ સમતલ છું. પણ મને એક વાત કહો કે યશોદાના ઘરે માખણના સિક્કા ભરેલા હતા, અને છતાંય કાનો કેમ ગોપીઓની જ મટકી ફોડીને માખણ ખાતો? કારણ કે એને ઘરમાંથી નહોતું મળતું, સિક્કા ઉપર લટકતા હતા જ્યાં કાનો પહોંચી નહોતો શકતો, અને યશોદા એને માખણ નહોતા આપતા, એટલા માટે જ એને બહાર જવું પડ્યું હતું ને. બસ મને એવું લાગે છે કે મીરાની બાબતમાં પણ કંઈક આવું જ છે. તમારા ઘરેથી એને જોઈતી જરૂરિયાત નથી મળી રહેતી, એટલે એ નોકરીનો આશરો લીધો કે એમાંથી કમાઈને થોડુંક ઘરમાં આપે અને થોડુંક એ પોતાના માટે વાપરે. કદાચ એવું બની શકે. મેં એને ચડાવી નથી, હું તો એનાથી વિરોધ જ છું. આ તો ખાલી મારી અને તમારા વચ્ચે વાત થાય છે. તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાથે હું સહેમત નથી. અમારા ઘરમાં એને જે જોતું હોય એ મળે જ છે, પણ જે મોટી વાતો કરે છે, મોટા ખર્ચાઓ કરવાનું કહે છે, એ બાબતે ના પાડીએ છીએ. બાકી એને કંઈ પણ જોતું હોય તો ના થોડી પાડવાના છીએ. સાચી વાત છે, પણ સામે ખર્ચા મોટા થાય છે ને. જો તમારા મમ્મી, તમારા બેન એના માટે જો બધી મોંઘી વસ્તુ આવી શકતી હોય તો પછી મીરા માટે કેમ નહીં? આવી જશે, એને જે જોતું હશે ઘરમાંથી મળી જશે. કહી દો એને કે નોકરી છોડી દે. એ હું નહીં કહું. હવે એ તમારે એને કહેવાનું છે કે મીરા તને જે જોઈએ છે ને એ હવે ક્યારેય ના નહીં પડે, પણ તું નોકરી છોડી દે. મારા કહેવાથી એ નહીં છોડે. ચાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ઊભી રે. મેં ના પાડી હતી છતાં પણ તારે નોકરી પર જવાની શું જરૂર હતી? આ તો નોકરીએ તો જવું પડશે ને, કારણ કે નોકરીએ નહીં જાઓ તો મારા માટે વસ્તુઓ નહીં આવે, અને વસ્તુઓ નહીં આવે તો મારે તમારી પાસે માંગવી પડશે. તારે જે જોતી એ વસ્તુ આપીશ, નોકરી છોડી દે. મમ્મીએ કીધું ને એકવાર, અને મને પણ ગમતી વસ્તુ નથી આ. મારે તારી પાસે કોઈ નોકરી નથી કરાવી. પણ મને ગમે છે, મજા આવે છે મને. આજે પહેલી વાર આ લગ્ન પછીનો એવો દિવસ ઉગ્યો છે જ્યારે મેં કોઈની ટકટક નથી સાંભળી, કોઈ પાસે હાથ નથી ફેલાવવા પડ્યા,
કોઈએ મને કંઈ કહ્યું નથી. તો લગ્ન શું કામ કર્યા? ખબર નહોતી ને કે લગ્ન પછી આવું બધું થશે. એક સાડી માટે ભીખ માંગવી પડશે, પતિની વાતો સાંભળવી પડશે, સાસુ લાખના વેણ સંભળાવશે. એટલે ભૂલ થઈ ગઈ. પણ હવે શું થાય? હજી પણ થઈ શકે એમ છે. સમજવાની કોશિશ કર. તું સમજી નથી રહી. તને જે વસ્તુ માટે ના પાડી એના ઉપરથી તું આટલું રિએક્ટ કરી શકે? હા, કરી શકું. કારણ કે હું પણ માણસ છું, મારા પણ સપનાઓ હોય, ખ્વાહિશો હોય. મને એમ થયું કે પહેલાં માંગી લઉં. માંગીને ન આપી તો મેં મારી જાતે ખરીદવાનું વિચાર્યું. ખોટું શું કર્યું છે એમાં? ખોટું જ કર્યું છે. આ કોઈ રીત નથી તારી. ઘરના કામ પડતા મૂકીને, હા વહુ તરીકેની જવાબદારી મૂકીને તું બહાર નોકરી કરવા જાય છે. હા તો શું કરું? મરી મરીને જીવવાનું મારે? કેટલી વાર તમારી પાસે વસ્તુઓ માંગી છે ને કેટલી વાર તમે મને ના પાડી છે, યાદ છે તમને? હા યાદ છે મને. અને બરાબર જ કર્યું છે મેં. કોઈ ખોટી વસ્તુઓ તું માગતી હોય તો મેં ના પાડીએ છે. કેમ? તમારા માટે ફોન આવ્યો, હું માણસ નહોતી. મમ્મી માટે વસ્તુ આવે ત્યારે હું માણસ નથી. અંકિતાબેન 25,000 રૂપિયાની ખરીદી કરી શકે તો હું કેમ નહીં? તું નહીં કરી શકે. તો નથી કરવી. નોકરી કરું છું ને એ તો હું કરીશ જ. તમે ગમે એટલી ના પાડશો ને તો નોકરી તો ચાલુ જ રહેશે. આ તારો કોઈ જવાબ નથી થયો. તો આ તમારો જવાબ છે? હા મેં કહ્યું ને નોકરી છોડી દે, હું તારી માંગ પૂરી કરી દઈશ. તારે જે જોતું હોય છે મળી જશે તને ઘરમાં. હવે નહીં, સમય નીકળી ગયો છે વાતનો. પહેલા પ્રેમથી તમારી પાસે જ માંગ્યું હતું ને, તમે ના પાડી ત્યારે મારે આ બધું કરવું પડ્યું છે. અને આમ પણ મને સારું લાગે છે નોકરી કરવું. કમસે કમ કંટાળો તો નહીં આવે બગ 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 સાંભળ્યા કરવાનું બધાનું. આ બધા વાતો કરે ને એ મને નથી પોસાતું. કહી દઉં છું તને, તું આ ઘરમાં રહીશ ત્યારે તું નોકરી નહીં કરી શકે. અને અમે કહીએ એમ જ તારે રહેવું પડશે. કેમ? એગ્રીમેન્ટ કર્યો હતો કે અમે લગ્ન કરીને આવીએ ને અમે જેમ નચાવીએ એમ તારે નાચવાનું છે. અને રહી આ લોકોની વાત, તો એ બધાને બહાર જઈને એકવાર કહી દેજો કે અમે લોકોએ વસ્તુઓની ના પાડીને એટલે બજારીને નોકરી જવું પડે છે. બાકી એને કોઈ શોખ હતો જ નહીં. એ તો ઘર સંભાળીને ક્યારની બેઠી હતી, ઘરના કામ કરતી હતી, સેવા કરતી હતી, ધ્યાન રાખતી હતી. લોકોને આવું કહી દેવાનું આદિ. હા સારું કહેવાય ને કે પોતે ખોટી ડિમાન્ડ કરે છે. એ પણ અમે કહીશું ને કે આજુબાજુવાળાની વસ્તુઓ જોઈને પોતે ઘરમાં આવીને કહે કે મારે આ લેવું છે. એની જરૂર હોય કે ના હોય છતાંય તે હા બાજુવાળા લીધું એટલે હું લઈશ. હા હા કહી દઈશું. બીજું કાંઈ કેવું હોય ને તો મને કહેજો. વન લાઈન તમને હું આપીશ. એટલે શું છે, આ હેડલાઈન આપેલી હોય ને તો પાછળ આખો લેખ છાપતા તમને ફાવે. મારે કોઈ લેખ નથી છાપવો. ખાલી તું મારી વાત માની જાય ને તોય ઘણું છે. તમે મારી વાત માન્યા હતા? હા તું જ્યાં નોકરીએ જાય છે કેટલી લેડીઝ છે ત્યાં? હું એક મેનેજર છે અને એક છોકરો વર્ક કરે છે, 3 જણા. બસ એ જ વાંધો છે. કોઈ લેડીઝ સ્ટાફમાં તો છે ને એને તારે ત્યાં નોકરી કરવી છે. એટલે કહેવા શું માંગો છો તમે કે જ્યાં પુરુષો હોય ત્યાં નોકરી ન કરી શકાય? કેમ? તમારી ઓફિસમાં પણ તો લેડીઝ આવે છે ને. મેં તો ક્યારેય ના કહ્યું કે જ્યાં લેડીઝ આવતી હોય ત્યાં તમે જોબ નહીં કરો એમ. તે ના કહ્યું હોય તો કંઈ નહીં, પણ હું તને કહું છું ને કે ત્યાં તારે નોકરી નથી કરવાની. શંકા છે મારા પર? જે વિચારે તે, પણ મેં કહ્યું એ તારે કરવું પડશે. ઠીક છે, તો પછી શંકા હોય ને તો રાખો તમારી પાસે. નોકરી આજે નહીં છૂટે ને કાલે નહીં છૂટે. અને રહી વાત આ નોકરી કરવા માટે, તો હું મારી માની ઘરે રહીને ત્યાંથી નોકરી કરીશ. હા તો કર ને, જા. જાઉં છું ને, કહેવાની જરૂર નથી. કારણ કે જે પતિ શંકા કરતો હોય ને તે મારે આમ પણ રહેવું નથી. શંકા કોઈ નથી કરતું. શંકાનું બીજ તમે રોપી રહ્યા છો. પ્રદીપભાઈ, હા બેન 2 મિનિટ ઇમરજન્સી કોલ. હા કાંઈ નહીં, જાણી લેવું આપણે. હાલો ને, મારે એક ભાઈ આવ્યા છે ને તો પછી વાત કરું તમને, હો ને? એ હા બોલો ને. હા મીરા અહીંયા જ નોકરી કરે છે ને? હા મીરા અહીંયા જ નોકરી કરે, પણ તમે કેમ એવું પૂછો છો? હું એનો હસબન્ડ છું. અચ્છા, તો આજે હજી આવી કેમ નથી? કે રજા લેવા આવ્યા તમે? નથી આવી. ના. હા તો ખબર નહીં કેમ. એટલે ખબર નહીં તો તમે ઘરેથી ના આવો છો તો તમને એ નહીં ખબર હોય? ખબર નહીં. સવાલ થોડાક મારે પૂછવાના હતા પણ તમે મને પૂછી રહ્યા છો. ત્યાંથી થોડી મારી વાત સાંભળશો? કાંઈ વાંધો નહીં, કરો. હા જુઓ, મારી પત્ની નોકરી કરે છે મને ગમતી વાત નથી. અને સાચું કહું તો અમારે કોઈ પૈસાની એવી જરૂર નથી કે નોકરી કરવી પડે.
હું સારું એવું કમાઉં છું અને ઘર બરાબર ચાલે છે. તો શું કામ એને મોકલો? હજી તો નવા નવા જોઈન્ટ થયા છે, ક્યાં તો તમારી પાસે પૈસા આવી ગયા. એ હતા જ પણ હું તમને એ જ કહેવા આવ્યો છું કે આ નોકરીના લીધે અમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય છે અને એના કારણે ઘર છોડીને જતી રહી છે એના પિયર. હા, એના પિયરમાં રહે છે અને હું તમને એ કહેવા આવ્યો છું કે તમે એને ના પાડી દો કે હવે અમારે કોઈ જરૂર નથી. હજી તો 5 દિવસ થયા છે એ લાગી એને, અને મારે એને ના પાડી દેવી? ભાઈ જો વાત સાંભળો તમે, મને કંઈ તકલીફ છે નહીં મારી કંપની તરફથી, અને મારી કંપનીનો નિયમ છે કે અમે કોઈ પણને અહીંયાથી રજા આપવાની હોય ને તો 1 મહિનો દિવસ અગાઉ અમે કહીએ છીએ અને અમારે એનું રીઝન ભરવું પડે કે ભાઈ તમારી આ તકલીફ છે. હવે એનામાં મને કંઈ તકલીફ દેખાતી નથી તો હું શું કામ એને ના પાડું? એટલે તમે મારી વાત સમજો, મીરાને નોકરી પરથી રજા આપી દો. અરે પણ શું કામ? અહીંયા મારી ત્યાં એ જો છેલ્લા 6-7 મહિનાથી આ નોકરી કરે છે અને અમારી કંપનીમાં કોઈ જાતનો ફોલ્ટ નથી, એની રીતે રેગ્યુલર કામ કરે છે. હવે આજે નથી આવી તો કંઈ કામકાજ હશે તો નહીં આવી હોય, બાકી તો એ રેગ્યુલર આવી જાય છે, કોઈ દી એને લેટય નથી થતું. અરે હું બરાબર કહી રહ્યો છું, તમે સમજતા કેમ નથી? અમે લોકો ઘણા સમયથી અલગ થઈ ગયા છીએ. એ મારા ઘરે નથી રહેતી અને મારે એને પાછી લાવવી છે મારા ઘરે. તમે એને નોકરીમાંથી રજા આપશો તો કદાચ એ માનીને મારા ઘરે પાછી આવી જશે. અરે તો એ તમારા ઘરની તકલીફ છે ને, તમે એને કહો ને નોકરી મૂકી દે. મને શું કામ તમે એટલું બધું પ્રેશર કરો છો? તમને પ્રેશર નથી કરતો, સમજાવવાની કોશિશ કરું છું. એ મારી વાતને ઊંધી લઈ રહી છે. એને એમ લાગે છે કે હું શંકા કરું છું. મેં તમને આવીને કોઈ બીજો સવાલ કર્યો? તમારી ઉપર કોઈ શંકા કરી? તમને મેં બીજું કંઈ પૂછ્યું? આ લાગે છે તો એવું જ તે, તમે એને નોકરી છોડાવવા માંગો છો તો એ જ લાગે. એક ઘરનું કામ કરતા હોય તો થાકી જતા હોય, નોકરી કરવા રાજી નથી, અને તમારી ઘરવાળી નોકરી કરે છે તો તમારા ભાગ હારા કહેવાય. અમુક સારા નથી, મારા ભાગ ફૂટલા કહેવાય. આ ઘરને શાંતિથી સંભાળે ને તો પણ ઘણું છે, પણ એને એ નથી કરવું. એને પૈસા કમાઈને પોતાના પૈસાને ઉડાડવા છે, વાપરવા છે. હવે માનું છું કે મેં ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓ લેવાની ના પાડી છે, એ બાબતને લઈને એને ખબર નહીં શું સોચ્યું કે નોકરી કરવા લાગી. અને જો અમારા બંનેના ડિવોર્સ થઈ જાય ને એવું હું નથી ઈચ્છતો, એટલા માટે હું તમને મનાવવા ને તમને કહેવા આવ્યો છું કે મીરાની પણ એમાં જ ભલાઈ છે અને મારી પણ. જો એ આ નોકરી છોડી દેશે તો હું એને મનાવીને ઘરે પાછો લઈ આવીશ. અને એ મારી વાત સમજતી નથી, એટલે કદાચ તમારી વાત માનતી હોય તો તમે એને સમજાવવાની કોશિશ કરો. જો તમે મને એ વસ્તુ કહેવા આવ્યા હોય ને તો તમને કાન ખોલીને સાંભળી લો. મારા કંપની તરફથી હું એને કોઈ દિવસ ના પાડીશ નહીં. તમારામાં હિંમત હોય તો તમે એને કહી દો કે કંપની એ ના આવે. જો એ નહીં આવે તો મને એનો કોઈ ઇસ્યુ નથી, એ તો એની જગ્યાએ બીજી છોકરી આવી જાય. અમારે તો ખાલી એને ડેટા એન્ટ્રી કરવાની હોય, જે કંઈ માલ આવે એની એન્ટ્રી કરવાની, એમાં તો ગમે એને ફાવી જાય છે. સમજી ગયો. હા, તમે મતલબમાં એને કામ પરથી બહાર જવા દેવા નથી માંગતા? હા, એ મારી કઈ ગણતરી નથી એની. લગ્ન થઈ ગયા છે તમારા? નથી થયા તો એનો શું મતલબ? એટલા માટે જ તમે વિચારતા હશો ને કે આવી સારી છોકરી ડિવોર્સ લઈ લે તો સારું, મારો મેલ પડી જાય. આ વસ્તુના કારણે જ તમે હેરાન થાવ છો, સમજ્યા? તમારી પત્ની બહાર નોકરી કરવા જાય એટલે તમે શંકાઓ કરો. તમે નોકરી કરવા જાઓ ત્યાં કોઈ લેડીઝ ત્યારે બેઠા હોય તો એ કોઈ દી શંકાઓ કરે છે તમારી ઉપર? શંકાઓ ત્યારે ઊભી થાય જ્યારે તમે એવા જવાબ આપો, અને હું એના પર હજી પણ શંકા નથી કરતો. ખાલી તમને કહી રહ્યો છું કે પુરુષોની નજર કેવી હોય મને ખબર છે, અને મારી પત્ની કેટલી વફાદાર છે એ પણ મને ખબર છે. એટલે મને એના પ્રત્યે કોઈ સંદેહ નથી, પણ તમારા ઉપર ધ્યાન રાખીશું અને ભૂલે ચૂકે તે જોજો તકલીફ તમને ન પડે. તકલીફ તમને ન પડે એનું ધ્યાન રાખજો. આજે તમે કહો છો ને એ એક જોતા ધમકી થાય, એટલે તમે અહીંયા મારી ઓફિસે આવી અને મને ધમકી મારો છો. એ બધું અહીંયા કેમેરામાં રેકોર્ડ છે, એટલે તમે ભલે ન હોય, મને બધી જ ખબર છે રેકોર્ડ છે. તમારે મારા અવાજનું રેકોર્ડ કરવું હોય તો એ પણ ચાલુ કરી દો ફોનમાં. આ કહીને જાઉં છું કે એનું તમારી સાથે વાત કરવી જ નકામી છે, કારણ કે તમે એને કંઈ કહેવાનો તો છો નહીં. અમારા બંને વચ્ચે સોલ્યુશન થાય એવો રસ્તો કાઢો એવા પણ તમે લાગતા નથી. તો શું કામે અહીંયા બેઠા છો? જાઓ ને ભાઈ, તમારું કામ કરો ને. આવી ખોટી વાતો લઈને આવતા નહીં બીજી વખત. આજે આવ્યા એ આવ્યા.